શું રંગીલા રાજકોટમાં હવે આપણી બહેન દીકરીઓ સુરક્ષિત નથી? રાજકોટને શર્મસાર કરતી અને દરેક નાગરિકનું લોહી ઉકાળી દેતી એક ઘટના સામે આવી છે. ઘટના છે શહેરના સૌથી ધમધમતા વિસ્તાર લાખાજીરાજ રોડની, જ્યાં ભર બજારમાં લોકોની હાજરી વચ્ચે એક યુવકે જાહેરમાં એક મહિલાની છેડતી કરી. વાત માત્ર છેડતી સુધી સીમિત નહોતી. આ શખ્સે મહિલા સાથે જાહેરમાં અશ્લીલ હરકતો પણ કરી હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. પણ સૌથી વધુ આઘાતજનક વાત તો એ સામે આવી છે જ્યારે આ નફ્ફટ યુવક ઝડપાયો ત્યારે પસ્તાવો કરવાને બદલે તેણે અત્યંત શરમજનક કબૂલાત કરી. તેણે કહ્યું કે હવસની ભૂખ સંતોષવા માટે તેણે છેડતી કરી હતી. વિચારો વિકૃતિ કઈ હદે પહોંચી ગઈ છે કે જાહેરમાં ગુનો કરતા પણ હવે આવા તત્વોને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો. હાલ તો એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પણ સવાલ એ છે કે ભર બજારમાં જો મહિલાઓ સુરક્ષિત ન હોય તો સલામતીની આશા રાખવી ક્યાં? શું આવા માનસિક વિકૃતિ ધરાવતા લોકો સામે માત્ર પોલીસ કેસ પૂરતો છે? તમને શું લાગે છે, આવા તત્વોને સમાજમાં ઉઘાડા પાડીને કેવી સજા થવી જોઈએ? કમેન્ટમાં તમારો જવાબ જરૂર આપજો.